કેમ છો બધા લોકો? મિત્રો, આ ખરેખર કોઈ બીજું નથી હો, ચૈતર વસવા છે. કારણ કે છેલ્લા એ 2-3 દિવસથી આ જેલની અંદર કે પોલીસ કસ્ટડીની અંદર હતા અને ત્યારબાદ મિત્રો તેને જામીન ઉપર અટકી આપણા વિસાવદરના ગોપાલભાઈ ઇટાલિયા એના વકીલ બન્યા અને એને છૂટા એટલે કે એને છૂટા કર્યા જામીનમાંથી. તો હવે આપણે વિસાવદરના ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે ચૈતર વસવાનો કેસ સંભાળ્યો કે આદિવાસી સમાજના બધા લોકો મિત્રો છે તે બધા બહુ ખુશ થઈ ગયા હતા. કારણ કે ચૈત્રભાઈ વસવા જ્યારે એને ધરપકડ કરી દીધી, હવે છૂટા કરી દીધા છે અને જોઈ શકો છો તમે એની ગાડી અત્યારે આવી રહી છે અને ગાડી આવી રહી છે ગામની અંદર જે પ્રવેશ ગાડીનો થાય છે ત્યાં જ બધા લોકો આખું ગામ એટલે કે ગામના જ મિત્રો પણ બધા લોકો જેટલા પણ એના સપોર્ટમાં છે તે બધીને એને ગામની જગ્યા છે એનું ઘર છે ત્યાં બધા લોકો આવી રહ્યા છે અને બધા લોકો રાજી થઈ રહ્યા છે અને બધા લોકો મિત્રો કોઈ નગારા કોઈ શરણાઈ એટલે કે ઢોલ ને બધું અન્ય બધું વગાડી એનું મનોરંજન કરે છે ચૈતર વસવાનું. તો ચાલો તમને આખો પૂરો વિડીયો બતાવી દો. વિડીયો અંદર તમે મિત્રો અહીં ક્લિપ પણ જોઈ રહ્યા છો. તો ખરેખર મિત્રો ચૈતર વસવા અત્યારે બહુ બધા લોકો એવું કહી રહ્યા છે સારું કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી ધરપકડમાં હતા મિત્રો એટલે કે પોલીસ કસ્ટડીની અંદર હતા અને ત્યાં સુધી આપણે આદિવાસી સમાજ આદિવાસી સમાજ ત્યાં સુધી તેની બધી પ્રયત્ન કરતા તેને છોડાવવાનો અને બધી જગ્યાએ રેલીઓ કાઢતા હતા અને મોદી સાહેબને અને બીજા અન્ય ભાજપના કાર્યકર્તાને મિત્રો ગાળો આપી રહ્યા હતા. ચાલો તમે આખો વિડીયો જોઈ લો ભાજપવાળા એટલે કે ચૈતરભાઈ વસવા છૂટીને આવ્યા છે એનો.